જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. આજે આપણે આવી ગયા છીએ દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી સ્પોકન ઇંગ્લિશના વાક્યો. આજે પહેલો પાઠ છે, આવતીકાલે બીજો પાઠ. 100 વાક્ય આજના 100 અને આવતીકાલના 100, આ 200 વાક્ય સૌથી વધારે ગુજુ બોલે છે. પણ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ટ્રીક સાથે ટ્રીક સાથે વાક્ય આવડે કે એમ નહીં? ચાલો થઈ જાવ તૈયાર. જો અહીં આવો, પાછળથી ભાષાંતર થાય. આવું એટલે કમ હિયર. અહીં આવો, કમ હિયર. નકાર વાક્યમાં શું આવે? ડોન્ટ. અહીં આવો, કમ હિયર. અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. જો ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. મારી સાથે રોકાવો, મારી સાથે રોકાવો, સ્ટે વિથ મી. મારી સાથે રોકાવો, સ્ટે વિથ મી. મારી સાથે આવો, કમ વિથ મી. મારી સાથે બેસો, સીટ વિથ મી. મારી સાથે ઉભા રહ્યો, સ્ટેન્ડ વિથ મી. કંઈક કહો, કંઈક કહો, સે સમથિંગ. કંઈક કહો, સે સમથિંગ. કંઈક ખાઓ, ઈટ સમથિંગ. કંઈક ખાઓ, ઈટ સમથિંગ. મને પૂછો, આસ્ક મી. મને પૂછો, આસ્ક મી. મને મદદ કરો, હેલ્પ મી. મને મદદ કરો, હેલ્પ મી. મને યાદ કરાવો. જો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. રિમાઇન્ડ મી. મને યાદ કરાવો, રિમાઇન્ડ મી. મારી સાથે વિચારો, થિંક વિથ મી. મારી સાથે વિચારો, થિંક વિથ મી. મોડું ના કરતા, ડોન્ટ બી લેટ. મોડું ના કરતા, ડોન્ટ બી લેટ. મારા માટે રાહ જુઓ, વેઇટ ફોર મી. મારા માટે રાહ જુઓ, વેઇટ ફોર મી. મને રૂપિયા આપો. જો બે કર્મ છે, સજીવ અને નિર્જીવ, બરાબર? મને રૂપિયા આપો, ગીવ મી મની. ગીવ એટલે આપવું, મી એટલે મને, મની એટલે રૂપિયા. બે કર્મ હોય તો પહેલે લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ. મી એટલે મને, હું સજીવ. રૂપિયા નિર્જીવ, બરાબર? રૂપિયા ચૂકવો, પે મની. રૂપિયા ચૂકવો, પે મની. તે ફરીથી કરો, ડુ ઇટ અગેઇન. તે ફરીથી કરો, ડુ ઇટ અગેઇન. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં લખો, રાઇટ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં ટાઈપ કરો, ટાઈપ ઇન ઇંગ્લિશ. તમે જો તો ખરા આવડે કે એમ નહીં. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. મને મોકલો. મોકલવું એટલે સેન્ડ. અને યાદ રાખજો, આ બધા સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે, આમાં મૂળ ક્રિયાપદ જ મોસ્ટ ઓફ આવતું હોય, બરોબર? વાક્યની શરૂઆતમાં મૂળ ક્રિયાપદ. મને મોકલો, સેન્ડ મી. મને મોકલતા નહીં તો ડોન્ટ સેન્ડ મી. ત્યાં બેસો, સીટ ધેર. ત્યાં બેસતા નહીં, ડોન્ટ સીટ ધેર. પાણી પીવું, ડ્રિંક વોટર. પાણી પીવું, ડ્રિંક વોટર. ધીમે ધીમે ચાલો, વોક સ્લોલી. ક્રિયા વિશેષણ છે. ક્રિયામાં વધારો કરનાર શબ્દને કહેવાય ક્રિયા વિશેષણ. વાહે એલવાય લાગે, ખાલી સ્લો નહીં, સ્લોલી, બરાબર? વોક સ્લોલી. તે મૂકો, પુટ ઇટ. તે મૂકો, પુટ ઇટ. ગાડી ત્યાં પાર્ક કરો, પાર્ક અ કાર ધેર. પાર્ક અ કાર ધેર. તેના વિશે જાણો, નો અબાઉટ. અબાઉટ મીન્સ કે વિશે. હિમ છોકરી માટે હર. તેના વિશે જાણો, નો અબાઉટ હિમ. તેના વિશે જાણતા નહીં, ડોન્ટ નો અબાઉટ હિમ. મને રવિવારે મળો, મીટ મી ઓન સન્ડે. મીટ મી ઓન સન્ડે. ઝડપથી આવો, કમ ફાસ્ટ. કમ ફાસ્ટ. મને બોલાવો અથવા મને ફોન કરો, કોલ મી. કોલ મી. મને બોલાવતા નહીં, મને ફોન કરતા નહીં, ડોન્ટ કોલ મી. રૂપિયા ગણો, કાઉન્ટ મની. રૂપિયા ગણો, કાઉન્ટ મની. ત્યાં રમો, પ્લે ધેર. ત્યાં રમતા નહીં અથવા ત્યાં નો રમતા, ડોન્ટ પ્લે ધેર. ડોન્ટ પ્લે ધેર. તમે મને કેવી રીતે ઓળખો છો? કેવી રીતે એટલે હાઉ. હાઉ ડુ યુ નો મી. હાઉ ડુ યુ નો મી. ખાસ કાંઈ નથી, નથિંગ સ્પેશિયલ.
ખાસ કાંઈ નથી, નથિંગ સ્પેશિયલ. તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? વોટ ડુ યુ વોન્ટ? વોટ એટલે શું? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોતું હતું? વોટ ડીડ યુ વોન્ટ? તમારે શું જોઈશે? વોટ વિલ યુ વોન્ટ? વોટ વિલ યુ વોન્ટ? જો નીડ એટલે જરૂર, નીડ એટલે જરૂર. મારે મારે ગાડીની જરૂર છે. મારે ગાડીની જરૂર છે. આઈ નીડ અ કાર. મારે ગાડીની જરૂર હતી. આઈ નીડેડ. શું થઈ જાય ભૂતકાળનું રૂપ નીડનું? નીડેડ. મારે ગાડીની જરૂર છે. આઈ નીડ અ કાર. મારે ગાડીની જરૂર હતી. આઈ નીડેડ અ કાર. મારે ગાડી જોઈએ છે તો શું આવે? વોન્ટ. આઈ વોન્ટ અ કાર. મારે ગાડી જોતી હતી. આઈ વોન્ટેડ અ કાર. વાત શું છે? વોટ ઇઝ ધ મેટર અથવા વોટ્સ ધ મેટર? તમારા પપ્પાનું નામ શું છે? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? જો ફાધર્સ એપોસ્ટ્રોફી એસ, નો ની નું ના, ખાલી ફાધર નું આવે. તમારા પપ્પાનું નામ શું છે? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? ભાઈ બેન મમ્મી બધામાં શું આવે? વોટ ઇઝ યોર મધર્સ નેમ? વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ? વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ? હું આવીશ, હું આવીશ, આઈ વિલ કમ. હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. હું જઈશ નહીં, આઈ વિલ નોટ ગો. હું ખાઈશ નહીં, આઈ વિલ નોટ ઈટ. હું બોલીશ નહીં, આઈ વિલ નોટ સ્પીક. હું ચા પીશ નહીં, આઈ વિલ નોટ ડ્રિંક ટી. હું ક્રિકેટ રમીશ નહીં, આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. હું હુઈશ નહીં, આઈ વિલ નોટ સ્લીપ. બરાબર? તૈયાર થઈ જાવ, બી રેડી. મને ભૂખ લાગી છે. જો મને ભૂખ લાગી છે અત્યારે હાલમાં, આઈ એમ ફિલિંગ હંગ્રી. આઈ એમ ફિલિંગ હંગ્રી. મને કાંઈ વાંધો નથી, આઈ હેવ નો ઓબ્જેક્શન. મને કાંઈ વાંધો નથી, આઈ હેવ નો ઓબ્જેક્શન. મારી પાસે કાંઈ નથી, એ પેલા મારી પાસે બધું જ છે. આઈ હેવ એવરીથિંગ. મારી પાસે કાંઈક છે, આઈ હેવ સમથિંગ. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. નવરા ન બેસતા, ડોન્ટ સીટ આઈડલ અથવા નવરા બેસતા નહીં, ડોન્ટ સીટ આઈડલ. જો આઈડલ એટલે નવરું, આઈડિયલ એટલે આદર્શ અને આઈડોલ એટલે મૂર્તિ. ઘણા સમય પછી, આફ્ટર વેરી લોંગ ટાઈમ. મારે ઘણું કામ છે, આઈ હેવ મચ વર્ક. મારે ઘણું કામ હતું, આઈ હેડ મચ વર્ક. મારે ઘણું કામ હશે, આઈ વિલ હેવ મચ વર્ક. હું ગયો, આઈ વેન્ટ. હું ન ગયો, આઈ ડીડ નોટ ગો. હું ન બેઠો, આઈ ડીડ નોટ સીટ. હું ન રમ્યો, આઈ ડીડ નોટ પ્લે. મેં ન ખાધું, આઈ ડીડ નોટ ઈટ. મને તાવ છે, આઈ હેવ અ ફીવર. મને તાવ હતો, આઈ હેડ અ ફીવર. તમે ક્યાં રહ્યો છો? વેર ડુ યુ લીવ? સાદા વર્તમાન કાળનું વાક્ય છે. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહ્યો છો? વેર ડુ યુ લીવ? મને કાંઈ પણ પૂછો. મને કાંઈ પણ પૂછો. આસ્ક મી એનીથિંગ. મને કંઈ પણ પૂછો. આસ્ક મી એનીથિંગ. મને કંઈ પણ પૂછો. આસ્ક મી એનીથિંગ. બધું જ બરોબર છે. એવરીથિંગ ઇઝ ફાઇન. બધું જ બરોબર છે. એવરીથિંગ ઇઝ ફાઇન. શાંતિ રાખો, કીપ ક્વાઇટ. શાંતિ રાખો, કીપ ક્વાઇટ. મને ન સમજાણું. એ પહેલા મને સમજાણું એટલે હું સમજી ગયો, આઈ અન્ડરસ્ટુડ. મને ન સમજાણું, આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. પછી વાત કરું તમારી સાથે, પછી વાત કરું. આપણે બોલીએ છીએ ટોક ટુ યુ બેક લેટર. ટોક ટુ યુ બેક લેટર. તે મોંઘું છે, ઇટ ઇઝ કોસ્ટલી અથવા ઇટ ઇઝ એક્સપેન્સિવ. તે સસ્તું છે, ઇટ ઇઝ ચીપ. બરાબર? તે ખાટું છે, ઇટ ઇઝ સાવર. તે તીખું છે, ઇટ ઇઝ સ્પાઇસી અથવા પંજન્ટ. તે ખારું છે, ઇટ ઇઝ સોલ્ટી. તે સ્વાદિષ્ટ છે, ઇટ ઇઝ ડિલિશિયસ. કોઈ ન આવ્યું. દરેક વ્યક્તિ, એવરીબડી. કોઈક વ્યક્તિ, સમબડી. કોઈ નહીં, નોબડી. કોઈ ન આવ્યું, નોબડી કેમ. દરેક વ્યક્તિ આવીએ, એવરીબડી કેમ. એકવાર તો આવો, કમ એટ લીસ્ટ વન્સ. એકવાર તો આવો, કમ એટ લીસ્ટ વન્સ. એકવાર તો ખાઓ, ઇટ એટ લીસ્ટ વન્સ. એકવાર તો વાત કરો, ટોક એટ લીસ્ટ વન્સ. તમે ક્યાં હતા? વેર વર યુ? વેર વર યુ? તમે ક્યાં છો? વેર આર યુ? વર્તમાન કાળમાં આર, ભૂતકાળમાં વર. તમે ક્યાં છો? વેર આર યુ? તમે ક્યાં હતા? વેર વર યુ? તમે ગઈકાલે ક્યાં હતા? વેર વર યુ યસ્ટરડે? શું તમે ફ્રી છો? આર યુ ફ્રી? શું તમે ફ્રી હતા? વર યુ ફ્રી? હું ઘરે જઈ રહ્યો છું. હું ઘરે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ હોમ. હું રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ. હું લખી રહ્યો છું. આઈ એમ રાઇટિંગ. હું શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ.
હું બેઠો છું, આઈ એમ સિટિંગ. હું ઊભો છું, આઈ એમ સ્ટેન્ડિંગ. હું રાહ જોઈ રહ્યો છું, આઈ એમ વેઇટિંગ. હું મૂવી જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ અ મૂવી. મને ખબર નથી, આઈ ડોન્ટ નો. મારી પાસે રૂપિયા નથી, એ પહેલા મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા, આઈ ડીડન્ટ હેવ મની. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં, આઈ વિલ નોટ હેવ મની. શું થયું? વોટ હેપન્ડ? શું થયું? વોટ હેપન્ડ? ચિંતા ના કરતા, ચિંતા ન કરતા, ચિંતા ન કરતા. ડોન્ટ વરી. હું થાકેલો છું, આઈ એમ ટાયર્ડ. હું ભૂખ્યો છું, આઈ એમ હંગ્રી. હું તરસ્યો છું, આઈ એમ થર્સ્ટી. થર્સ્ટી તરસ્યો, હંગ્રી ભૂખ્યો, ટાયર્ડ થાકેલો. હું થાકેલો છું, આઈ એમ ટાયર્ડ. હું થાકેલો હતો, આઈ વોઝ ટાયર્ડ. હું અત્યારે વ્યસ્ત છું એટલે કે ફ્રી નથી, આઈ એમ બિઝી નાવ. આઈ એમ બિઝી નાવ. મારી સાથે આવો, કમ વિથ મી. મારી સાથે આવો, કમ વિથ મી. મારી સાથે આવતા નહીં, ડોન્ટ કમ વિથ મી. ધીમે ધીમે બોલો, સ્પીક સ્લોલી. હું ભૂખ્યો છું, આઈ એમ હંગ્રી. હું ભૂખ્યો હતો, આઈ વોઝ હંગ્રી. ચાલો જઈએ. ચાલો મીન્સ કે લેટ્સ ગો. ચાલો જઈએ, લેટ્સ ગો. કેટલા વાગ્યા છે? વોટ્સ. અથવા કેટલા વાગ્યા છે એટલે મીન્સ કે શું સમય થયો છે એમ. વોટ ટાઈમ ઇઝ ઇટ? વોટ ટાઈમ, શું સમય થયો છે? શું સમય થયો છે? વોટ ટાઈમ ઇઝ ઇટ? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોતું હતું? વોટ ડીડ યુ વોન્ટ? તે અડશો નહીં, ડોન્ટ ટચ ઇટ. હું તે ભૂલી ગયો, આઈ ફોરગોટ ઇટ. હું તે ભૂલી ગયો, આઈ ફોરગોટ ઇટ. હું બહાર છું, આઈ એમ આઉટસાઇડ. જો હું બહાર છું, આઈ એમ આઉટસાઇડ. હું બહાર હતો, આઈ વોઝ આઉટસાઇડ. હું બહાર રહીશ, આઈ વિલ બી આઉટસાઇડ. મારે બાઇકની જરૂર છે. જરૂર છે મીન્સ કે નીડ અથવા નીડ્સ. આઈમાં આવે નીડ. આઈ નીડ અ બાઇક. મારે બાઇકની જરૂર હતી, આઈ નીડેડ અ બાઇક. મારે બાઇક જોઈએ છે, આઈ વોન્ટ અ બાઇક. મારે બાઇક જોતું હતું, આઈ વોન્ટેડ અ બાઇક. હું બીમાર હતો, આઈ વોઝ સિક. હું બીમાર છું, આઈ એમ સિક. ઘરે કોઈ નથી એટલે કોઈ પણ વ્યક્તિ ઘરે નથી. નોબડી ઇઝ એટ હોમ. ઘરે કોઈ નહોતું, નોબડી વોઝ એટ હોમ. ઘરે કોઈ હશે નહીં, નોબડી વિલ બી એટ હોમ. બીજું કાંઈ? એનીથિંગ એલ્સ? બીજું કાંઈ? એનીથિંગ એલ્સ? નાસ્તો ક્યાં છે? વેર ઇઝ સ્નેક? જો સ્નેક, SNACK, સ્નેક એટલે નાસ્તો, અને SNAKE એટલે થઈ જાય સાપ. સાપ ક્યાં છે? ઈ સાપ નહીં, નાસ્તો. નાસ્તો ક્યાં છે? રહેવા દો, લેટ ઇટ બી. રહેવા દો, લેટ ઇટ બી. રહેવા દો, લેટ ઇટ બી. એવું ના કરો, ડોન્ટ ડુ ધેટ. ડોન્ટ ડુ ધેટ. ખોટું ના બોલો, ડોન્ટ લાય. ખોટું ના બોલો, ડોન્ટ લાય. તમે શું કીધું? વોટ ડીડ યુ સે? તમે શું કીધું? વોટ ડીડ યુ સે? તમે શું કહેશો? વોટ વિલ યુ સે? શું ચાલી રહ્યું છે? વોટ્સ ગોઈંગ ઓન. આપણે બોલીને શું ચાલી રહ્યું છે? વોટ્સ ગોઈંગ ઓન. તમને કોને કીધું? હુ ટોલ્ડ યુ. તમને કોને કીધું? હુ ટોલ્ડ યુ. તે અહીં લાવો, બ્રિંગ ધેટ હિયર. તે અહીં લાવો, બ્રિંગ ધેટ હિયર. મને જવા દો. જો આમાંથી તમે કરોડો વાક્ય બનાવી શકો છો. લેટ મી કમ. એની છે વાક્ય રચના, પહેલા આવતું હોય લેટ, મને એટલે મી, અને હંમેશા મૂળ ક્રિયાપદ. મને જવા દો, લેટ મી કમ. મને બોલવા દો, લેટ મી સ્પીક. મને ખાવા દો, લેટ મી ઇટ. મને વાત કરવા દો, લેટ મી ટોક. મને બેસવા દો, લેટ મી સીટ. મને રાહ જોવા દો, લેટ મી વેઇટ. મને રમવા દો, લેટ મી પ્લે. મને વાંચવા દો, લેટ મી રીડ. મને લખવા દો, લેટ મી રાઇટ. મને વિચારવા દો, લેટ મી થિંક. મને યાદ કરવા દો, લેટ મી રિમેમ્બર. મને યાદ કરાવવા દો, લેટ મી રિમાઇન્ડ. મને શંકા છે, આઈ ડાઉટ ઇટ. એવું શું છે? એવું છે? હે? એવું છે? ઇઝ ઇટ સો? મને ખબર નથી, આઈ ડોન્ટ. મને ખબર, સોરી માફ કરજો, મને ખબર નથી. બરાબર, તો આઈ ડોન્ટ નો. મને ખબર ન હતી, આઈ ડીડન્ટ નો. મને ખબર ન હતી, આઈ ડીડન્ટ નો. તે વિચિત્ર છે, ધેટ સ્ટ્રેન્જ. વાત તો સાચી છે, મેક સેન્સ. વાત તો સાચી છે, મેક સેન્સ. મેં ક્યારે કીધું? વેન ડીડ આઈ સે? મેં આવું ક્યારે કીધું? વેન ડીડ આઈ સે?
એવું નથી ઇટ્સ નોટ લાઈક ધેટ. ના એવું નથી, મારે ટાઈમ નથી મળતો એટલા માટે. બરોબર, એવું નથી ઇટ્સ નોટ લાઈક ધેટ. ઇટ્સ નોટ લાઈક ધેટ. મારે મજબૂરી છે, ઇટ્સ નોટ લાઈક ધેટ. એવું નથી. વેન ડીડ આઈ સે, મેં ક્યારે કીધું? ઇટ્સ નોટ લાઈક ધેટ. એવું નથી. આઈ હેવ કમ્પલ્શન, મારે મજબૂરી છે, હું નહીં આવી શકું. મારે મજબૂરી હતી, આઈ હેડ કમ્પલ્શન. ચાલો મારા વહાલા મિત્રો, સૌથી વધારે આ 100 વાક્યો દરરોજ બોલાય છે. આ પાર્ટ 1 હતો, આવતીકાલે પાર્ટ 2. પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આ 100 સૌથી વધારે વાક્યો બોલાય છે. તમને વિડીયો કેવો લાગ્યો? લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. આવડે કેમ નહીં? ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.